તો આજે બનાવવાનું છે જે પાચન માટે ઉત્તમ અને પાચન તંત્ર મજબૂત કરે છે અને થોડીક જ મહેનતથી જલ્દી બની જાય એવો આમળાનો છુંદો બનાવીશું. આમળા 500 ગ્રામ લઈશું. ખરાબ આમળા ના લેવા. તેને સારા ધોઈને કોટન કપડામાં રાખી એકદમ કોરા કરી આમળાની જાડી છીણ પાડીશું. તો બધી છીણ પડી ગઈ છે. હવે નોનસ્ટિક કઢાઈ લઈશું અને 600 ગ્રામ ખાંડ લેવાની છે. તો પહેલાં કઢાઈમાં અડધી ખાંડ ઉમેરવાની. હવે તેની ઉપર આમળાની બધી છીણ એડ કરીશું. અને તેની ઉપર બીજી ખાંડ જે વધી હતી એ બધી એડ કરીશું. થોડા કાળા મરી, થોડા લવિંગ, ઇલાયચી પાવડર એડ કરવાનો છે. હવે ગેસ ચાલુ કરીશું. ગેસને ધીમો રાખવો. તો આને ઢાંકીને પકાવીશું. તો થોડા આમળા નરમ પડી જાય એટલે ખોલીશું. તો 4 મિનિટ જેવું થયું છે તો ખોલીને જોઈશું. આમળા નરમ પડ્યા છે. હલાવીને જોઈશું. બધું એકરસ થઈ ગયું છે. હવે આની અંદર 2 ચમચા ગોળ ઉમેરવાનો છે. આને મિક્સ કરવાનું છે. ચાસણી ઘટ થવા લાગી છે તો સતત હલાવતા રહેવું. હવે 1 ચમચી લીંબુનો રસ ઉમેરીશું. 1/2 ચમચી સંચળ પાવડર, જરાક મીઠું, 1/4 ચમચી હળદર પાવડર, 1/2 ચમચી મરચું પાવડર, 1 ચમચી સૂંઠ પાવડર ઉમેરવાનો છે. આને સારું મિક્સ કરવાનું છે. તો આમળાનું સેવન કરવાથી કેટલીય બીમારીઓથી છુટકારો થઈ શકે છે. આની અંદર 1 તાળની ચાસણી થાય એટલે ગેસ બંધ કરવો. 1 તાળની ચાસણી થઈ ગઈ છે એટલે ગેસ બંધ કરીશું, નહીં તો ચાસણી કડક થઈ જશે. રસા જેવું રાખવાનું છે. હવે મગજતરી ઉમેરીશું. આને મિક્સ કરવાનું છે. છુંદો ઠંડો થાય એટલે એરટાઈટ બોટલમાં ભરવો. તો તૈયાર છે છુંદો.